ઈડરમાં ધોધમાર વરસાદથી ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। ઈડરમાં રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા છે। રેલવે અંડરબ્રિજનું હાલ કામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। ઈડરમાં ધોધમાર વરસાદથી ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે, તો ઈડરમાં જે રેલવે અંડરબ્રિજ આવેલો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રેલવે અંડરબ્રિજના છે। આખે આખો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા આ અંડરબ્રિજ અત્યારે બંધ કરવાની ફરજ પડી છે। હાલ અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। આ અંડરબ્રિજ આખે આખો પાણીમાં ગરકાવ થયો છે, તો અંડરબ્રિજમાં એક તરફ કામ ચાલી રહ્યું છે, બીજી તરફ પાણીમાં ગરકાવ થતા લોકોને લાંબુ ફરી અને જવાની ફરજ પડી રહી છે। ઈડરમાં ધોધમાર વરસાદથી ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। ઈડરમાં રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા છે। રેલવે અંડરબ્રિજનું હાલ કામ ચાલી રહ્યું છે।